અરવલ્લીમાં બાળકીના અપહરણ અને દુષ્કર્મના કેસનો મામલો સામે આવ્યો છે। બાળકી પર અપહરણ કરી અને તે બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં ધનસુરા ગ્રામ્યમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। તો બાળકીને ઘરમાં રાખી મદદ કરનાર કિશોરની માતાની ધરપકડ થઈ છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। કિશોરની માતા સહિત 5 લોકોની ધરપકડ થઈ છે, જેમાં પોલીસે 3 મહિલા અને 2 પુરુષને જેલ હવાલે કર્યા છે। તો અરવલ્લી ખાતે બાળકીના અપહરણ દુષ્કર્મ કેસનો મામલો સામે આવ્યો છે। ધનસુરા ગ્રામ્યમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકીને ઘરમાં રાખી મદદ કરનાર કિશોરની માતાની ધરપકડ થઈ છે। તો સમગ્ર મામલે તપાસ તેજ જોવા મળી છે। આ મામલે તપાસ કરવામાં આવશે। કિશોરની માતા સહિત 5 લોકોની હાલ ધરપકડ થઈ છે। પોલીસે 3 મહિલા અને 2 પુરુષને જેલ હવાલે કર્યા છે। તો ધનસુરા ગ્રામ્યમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાળકીને ઘરમાં રાખી મદદ કરનાર કિશોરની માતાની પણ ધરપકડ થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોનલાઈન પર જોડાયા છે। જી, અરવલ્લીમાં બાળકીના અપહરણ દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, શું વિગત? બિલકુલ સ્મિતા, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં 10 વર્ષીય બાળકીનું અપહરણ અને દુષ્કર્મની જે ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે બાળકી તેમજ જે આરોપી છે, જે કિશોર હતો, જે કાયદાના સંઘર્ષમાં આવેલો, તેની અટકાયત કરી હતી। ત્યારબાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે। બાળકીને ઘરમાં રાખનાર, મદદગારી કરનાર તેની માતા સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો કિશોરીની માતા, કાકા, કાકી અને બેન બનેવીની આ કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જી, ખુદ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। પોલીસે 3 મહિલા અને 2 પુરુષને જેલ હવાલે કર્યા છે। ધરપકડ થઈ છે, તેમાં કિશોરીની માતા સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। બાળકીને ઘરમાં રાખી મદદ કરનાર કિશોરની માતાની ધરપકડ થઈ છે। ધનસુરા ગ્રામ્યમાં 10 વર્ષીય બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું।